એટલે આખો શક્તિ આવે. આ ભજનમાં બેહી, હવારમાં ધ્યાનમાં બેહી, ભગવાનમાં હે સેવા કરી તો ઠાક ન લાગે. આ શક્તિ મુદ્રા. ખોડિયારના ફોટા પૂજે શક્તિ નહીં આવે. તમારી આંગળીઓમાં જે દેવીઓ બેઠી પરમાત્મા એને દબાવો અને એને જ્ઞાનની મુદ્રા આપો એટલે એની જાણે આવી. આ કાંઈ ખરચ નહીં. હુતા હુતા કરો, બેઠા બેઠા કરો, હાલતા હાલતા કરો, ખાતા ખાતા કરો. આ મુદ્રા. હું અહીં બેઠો શક્તિ ન પૂરાય. હું 70 ને 75 વર્ષનો અત્યારે 18 કલાક કામ કરું તો એ ન ઠાકું. આ મુદ્રા. અને કદાચ મુદ્રા ન કરવી તો હાસા હૃદયથી જેને મને ગુરુ માન્યો એને રાતના 1 વાગે 1:30 વાગે ઉઠે અને થોડુંક મારું ધ્યાન ધરવું. 2-4 ગાળું મને ફટકારવાની. કાળિયા ઠાકર, આ બાઈ ઉઠી દે છે. કાળિયા ઠાકર, હું ઠાકી કહીશ મારા આકડિયાજી પુણે મુજબ આવું સાહેબ, પૈસા નથી. હે લગભગ કદાચ પહેલી રાતે બહુ જાજુ નો બેહે તો બીજી રાતે બે હું એકલા લપારે નહીં. એમાં સમજી ગયા ને, ધ્યાન ધરવું એકલાનું કામ. હે સત્સંગ કરવો 2 જણા અને ભજન ગાવું હોય તો આવા ભેળા કરવા. અને 2-4 ગાયું દેખો એમાં આ બાયું દે ધ્યાનમાં. 2-4 ગાયું દે ત્યાં તો હવારે કોના ક્યાંથી આવ્યો લો. આલે તાર આકડિયા જવું જાજે. આલે 2000 રૂપિયા 500 જાતાના 500 ટિકિટના દઈ દે બાયુને. પણ હું આ સંકલ્પ કરું ને તા અને મેં હવે કોઈની જરૂર ન, સંકલ્પ સિદ્ધિઓ આપી દીધી. હાથો બોલો તમે ઘેર જઈને કાંઈ કામ સીતવો કે આ થઈ જાય અને આ હળો રોગ મટી જાય, આમ થઈ જાય તો થઈ જાય છે કે નહીં. જેને થયું હોય એટલા ઊંચો હાથ કરો. કોઈને આ બાપની જરૂર નહીં. મનમાં હુતા હુતા સંકલ્પ કરો એટલે પૈસા આવી જાય, સિદ્ધિઓ હાજર થઈ જાય. અરે હું તો ખાલી આમ આંખ વીખીને ઉગાડું તો આવે. ઈશ્વર જીવને હું નથી દેતો. ખાલી દ્રૌપદીએ સભામાં ઊંચું જોયું, 5 ભાઈડ્યા હતા, કાંઈ હલે ન મારી, નાગી શીર ખેંચાતી. થોડુંક આમ ધ્યાન ધરીને અહીં જોયું ને 999 હાડી પૂરી ગયો ને કઈ મિલ નાખવી પડે તો તમે કઈ રાતમાં ધ્યાન ધરો, તમારે નો નાખી જાય. પણ હાચું બોલો, તમે ધરો છો કે નહીં? હે ધરો તો આવે બોલ્યો. એ દેવા દઉતા લઈને આવે, એ કઈ લેવા નથી આવતો. પણ નહીં ધરતા હો. હે ભાઈ ધરે? હે ધરે? નહીં ધરતા હો ને? કે તું મારું ધ્યાન રાખ તો હું મરી જાઉં પણ તને ન મરવા દો. કોનું ઝેર પી ગયો? હે એને અમૃત પાયું અને આ ઝેર પી ગયો. કેવો ભગવાન દયાળુ. હે અને આપણે પાઈ જાય તો આપણા ઘરના આપણે પાઈ દઈએ. મારી ઘરે એક કેસ આવ્યો છે, આ દશા થઈ. કોરાટે કામ કાઢીને નાખ્યા પાછા. મેં કીધું આ ન કરાય. હોય એ તો સંસારમાં બધું હોય. એમાં આપણે કહ્યું આ ભક્તિ ઈશ્વર કેટલો દયાળુ. પણ આ જીવ લુચ્ચો છે એના ભજનમાં 1 કલાક નો બે 12 વાગ્યા લગી ઘરમાં ટીવા જો હે. હમણાં 3માં આવી ટીવીમાં, સિનેમા અને ઘરનીમાં તો ધવરાઈ મોટા કરે, પણ સિનેમા ટીવીમાં કાંઈ મળે? આ જીવ એમાં રખ્યો, ભજનમાં નો ગયો. આ ઈશ્વર છે. મેં પકડ્યો એટલે જાય પૂજ્યો. વિધવા માનો દીકરો, અભણ માણસ છું. પત્નીને 9 ખંડમાં થતી 50 વર્ષથી વાળું કરીને પુણ્ય મૂજવું. 1 ધારો સત્સંગ હાલે, 5000 માણાને તમારું 10 વીઘા જમીન, કાંઈ આવક નથી, પણ ખૂટે જ નહીં. તને 16 વર્ષથી આ બીજ ઉદવા આવ્યો, સત્સંગ કરવા આવ્યો, કેટલા જમાડ્યા? 3 કરોડનો આશ્રમ તમને બાંધી દીધો. અમે આખું ઘર ને આવે તમને દઈ દીધો. આ ભાઈ મારી બીજું શિષ્ય રાંધે અને ખાઈ ઢેરડા કરે, રોજ કથા કરે. અને બીજ ઉદવા હું હમણાં આવ્યો, 5000 તમે કઈ ખૂટે? રોજ ભજીયા ખાય. ભાઈ કે આજે શું બનાવવું?
પાણીપુરી. મેં કહ્યું બજારની નહીં, ઘરે બનાવો. હે તમારા ડૉક્ટરને ઘરના જરા કેન્સર મળી ગયું. એ કે આપણે સવારમાં દાદાને ઢોસા ખાવે. મેં ઢોસા નહીં ઠોકજો, ઢોસા ખાય એ હવે સવારમાં ઢોસા પર ત્યાં 18 પીડ્યા હોય ત્યાં સવારમાં ખાય. હે તમારે 2-4 દિવસ દાદા પાઉભાજી કરી. મેં કીધું પાઉભાજી નહીં, જે પાઉ બને છે ને એ 2 જાતના, એક ઈંડાનું મોણ નાખીને બનાવે છે અને એક વાઈટનું મોણ. ઈંડાનું મોણ નાખેલું પાઉ ખાવામાં કોઈ. હે કુકડીની અંદર વાયરસ એસ્ટેટ નામનો વાયુ હોય, પક્ષીમાં બધાયમાં હોય. હે એટલે ઉડી શકે વાયરસ. એ વાયરસની જે ઈંડું બને એમાં પાણીમાં વાયરસ પવન આવે અને તમે જે ઈંડા ખાવ બજારે છે ત્યારે વાયરસનો પવન તમારામાં આવે. જ્યારે તમારી મોટી ઉંમર થાય ને એટલે વાયરસનો જે પવન હોય તમારા પ્રાણમાં ઉપર ચડે. હા બેન આમ હા લેતા ઉપર જાય. ઉપરથી જ્યારે નીચે જાય ને ડૂટીના નીચેના ભાગમાં જાય એટલે ખાધું હોય એમાં એ પવન ભરાય છે. આપણે ખાધું હોય ને એટલે વાયુ થઈ જાય ને વાયુમાંથી પછી જે રોગ થાય છે એ મરે ત્યાં સુધી ટીકડા ખાય નથી મળતા. ઈંડા ખાવા વાળાને આ દશા થવાની. ખાવા જેવી વસ્તુ તો ઘરમાં શું ખાવું? પહેલા તો ઓકે દાંતણ કરે, નહીને આયરે ખાય. સવારમાં ઉઠીને મોઢામાં જ કોગળો કાઢી નાખો. કોલગેટ નહીં છોપડવાની, એક કાકરી હૈડે ખાઈ જા. ભોંય પથારી કરે, તુંબા પાણી પીવે. આ ભોંય ઉપર રોજ સાંજે હુંવાનું. જૈન સાધુ કોઈ પાથરતા નથી. ભોંય ઉપર કરો, ભોંય પથારી કરે, તુંબા પાણી પીવે. હે ઓકી દાંતણ કરે, નૈણા હૈડે ખાય. જો દૂધે વાળું કરે તો વૈદ ઘેરે ન જાય. ડોક્ટર તો હાજે દૂધ ને રોટલો ખાય ને કોઈ દી ડોક્ટર પાસે ન જવું પડે. આ ધરતીમાં હુવો ને એટલે ઉર્જા મળે. પણ અત્યારે તો આટલી ગાડીઓ બફાય શરીર બફાઈ જાય ને એટલે પરાશક્તિ નાબૂદ થઈ જાય. એટલે પેલી પથારીમાં હુવા વાળાને કળની અંદર જે 14 નાડીઓના મણક 14 છે અને ઉપર 14 મણકા છે. મણકા તો લાર છે પણ 14 છે. એ 14 ગાડીમાં બફાય છે. એટલે છેલ્લી જિંદગી આવે એટલે કળમાં જે શક્તિ ખલાસ થાય. એટલે બાયુ માણસને જાજે ભાગે એ પથારીમાં પડ્યું રહેવાનું હોય. છેલ્લે ભાગે બધી બાયુના ગોઠણ જોઈ જાય, લંગડીઓ ચાલતી થઈ જાય ગટપરમાં. આ પથારીમાં હોવાના પરિણામ. પછી ઓપરેશન કરાવવા જાય 5 લાખ માગે ડોક્ટર, તોય નો સારું થાય. પેલા તમારું શરીર સારું થાય તો સત્સંગ કરો. એટલે મેં આ વાત કરીને આ જ કરવાની. એ તમારે જે કરવું હોય કરો ને. રોગ ના બરગો હોય પથારી મૂજ્યો. અને આમ મારી કોઈ હાડક્યા મજબૂત કરવા હોય તો 18 કલાક કામ કરું. પોણો વર્ષ થયા મારા. 7 વર્ષ નો હતો ગ્રુપમાં કામ કરું. પણ વાળું કરે 12 વાગ્યા લગી કથા હાલે. 12 વાગ્યા જાન પૂછવા છો ઓફિસમાં. હું તો છોકરીઓ ત્યારે ખાટલે હું હેઠો હું તો પછી કલાક હેઠો હું. 2 વાગે તમારે ધણીને બોલાવું. મારે ધણી તો આનો છે મારે. કેમ છો? બધા છે ને? આકડે આશ્રમ હાલે તને ખબર છે ને? ત્યાં કઈક જોહે વાંધો નહીં. આપણને કેમ ગમગાવે? હા આપણે ગાડી હોય તો દઈ દે છે ને. આપણી ભૂલ થઈ હોય તો ગાળ દે છે કે નહીં? જો મીઠી પાણી દે તો ઓલો વાકો દોડે.
પણ જો કડકાઈથી દીધી હોય ને તો માર પડે. એટલે આને બહુ આવડે. હાજે કદાચ હીરા ગહીને આવે, કામેથી આવે, શું કે અત્યાર લગી ક્યાં ઉડાણા હતા, તેલનો ડબ્બો નથી, આ મહેમાન આવ્યા, મારે શાક કેમ કરવું? ઉડાણો કેમ તો ઓલો કે લઈ આવી દો, સાનમુંડે લઈ આવી દો, લઈ આવી એમ કે. પણ જો કડકાઈથી કીધું હોય તો અને તમારે એમ કે અમે ઘરના માણસને ગાળી દઈ દે, ખીજાઈ હતી કાંઈક જેવી તેવી કહી લીધી હોય તો તમે તાણી કે ભાઈ એ તમારે ઘરે આવી છે એટલે વેસાઈ ના આવી છે એટલે તાણીથી જ ન દે, પણ મનમાં તો દઈ દે, હાટું તો વાળી લે, હું અહીં ક્યાં મરી. આનું નામ સંસાર. એટલે દીધેલું પાછું આવે એમ. ગમે એ જો એ પાછું આવે કે નહીં. મને મારા ગુરુ કહેતા તું દે ને એ પાછું આવે છે, ઢોર તને દે એ પાછું નથી લેતા. એ કે દૂધ ગમે એટલું બોગરું ભરી દે આસળમાં પાછું ન જાય, એ તમને દઈ દે. એ પરમાર જ કરે છે, તમે દીધે એ સ્વાર્થ એટલે પાછું આવે. કેવી ગુરુ શિખામણ. સત્સંગ છે આ કોઈ વાર્તા નથી. તમારો ધણી અહીં છે. તમને ગુરુ જેથી મોજ આપે ને મંત્ર આપે તો જડસિદ્ધ થાય. માગીને લેવો ને તો વાર લાગશે અને નહીં થાય. મારી પાસે ઘણા પરાણે લઈ ગયા, એ રગડતા થઈ ગયા. મંત્ર એટલે શું છે ખબર? મંત્ર હું ચીજ છે હું અત્યારે કોઈ નથી આપી શકતું. કે શિષ્યને પેલા ગુરુ તેડાવે, એનો પ્રેમ કેવો છે કે આવ્યા કરજે. બે ચાર વખત એને કે આજ નહીં ઓલી કરી એની ધીરજ ન ખૂટે. ત્યાર પછી આવે. જ્યારે આવે ત્યારે હું બેઠો અને મારી ચંદ્ર નાળી કે સૂર્ય નાળી હાલતી હોય એની સૂર્ય હાલે જો એ પડખે એને પગે લગાઈ જાય તો એમ કે હું તને મંત્ર દે. સૂર્ય નાળીને પગે લગાય. કથા વાંચતો